હાશ, આખરે જે થયું તે બહુ સારું થયું. હા, પપ્પાનું ઘર તો બંધાઈ ગયું. કાકી, તમને ખુશી ના થઈ? ના ના, ખુશી તો થઈ જ ને. આ મોટા ભાઈના લગ્ન થઈ ગયા, એટલે કે બીજી વારના લગ્ન થઈ ગયા. મોટા ભાઈ આ ઉંમરે બિચારા એકલતા અનુભવતા હતા, એમને સાથી સંગી મળી ગયો, એ બધી વાતની ખુશી થઈ. પણ શું? પણ એક વાતની, એટલે એક વાતનું દુઃખ પણ છે. લો, હવે એમાં દુઃખી થવા જેવી કઈ વાત છે? વાત એમ છે ને બેટા, કે તારા પપ્પાએ જેની સાથે લગ્ન કર્યા એ એકલા આવ્યા હોત ને તો વાંધો નહોતો, પણ એ તો સાથે અણવર પણ લઈને આવ્યા છે. હવે જેને લઈને આવ્યા છે એ દીકરી, અને એની જવાબદારી એને ભણાવવાની, એના લગ્ન કરાવવાના, એટલે કંઈ લગ્ન 1-2 રૂપિયામાં ન થાય. એ તો પછીની વાત છે ને, પણ સૌથી મોટી વાત છે કે દીકરી છે. વિચાર તો કરો, આ દીકરીની જાત છે, એને સાચવવીને નાની માના ખેલ નથી. પણ એમાં પપ્પાએ ક્યાં કંઈ ખોટું કર્યું છે? પપ્પાને પણ એક સંતાન છે, એટલે કે હું. અને દીકરો સામે છો, દીકરાને કોઈ કાંઈ કહેવાનું આવે, પણ દીકરીને સાચવીને એટલે ડગલે ને પગલે ધ્યાન રાખવું પડે છે. આ સમાજ કેવી કેવી વાતો કરે ખબર છે? તે પણ ક્યાં વધારે સમય રોકાવાની છે? આમ પણ લગ્નને લાયક તો ઉંમર થઈ ગઈ છે. 2-4 વર્ષ રહેશે પછી લગ્ન કરાવડાવી દઈશું. અરે સમજ, એ લાગે છે એવું. આ 2-4 વર્ષમાં કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો બેટા આપણે કોને જવાબ આપીશું? અને ગમે તેમ તો બીજા ઘરેથી આવેલી દીકરી છે, એટલે લોકો તો એમ જ કહેશે કે ધ્યાન ન રાખ્યું. પોતાના પારકા ઈ પારકા. હા, પણ ગામના મોઢે ગરણા બાંધવા થોડી જવાશે. હા, લોકો તો આમ પણ વાતો કરવાના છે. પણ મને છે ને આમાં કંઈ પણ ખોટું નથી લાગતું. આખરે ગમે એમ તોય પપ્પાને જે કંઈ પણ પાત્ર મળ્યું છે ને બહુ સારું મળ્યું છે. આ જોયું નહીં કેટલા હસીને બધાની સાથે પ્રેમથી વાતો કરતા હતા? સાંભળ્યું નથી કાકી કે વરને વરની માં જ વખાણે? આ એને જેવી વાત છે. હવે પોતાના પપ્પાએ આ કામ કર્યું છે તો ના કેવી રીતે પાડે? સ્વીકાર્યા સિવાય બીજું કોઈ ઓપ્શન તો છે નહીં. હવે બધા વાતો કરશે તો પણ આપણે કંઈ થોડી કહેવાના. હા, તો એટલે સ્વીકાર તો કરું જ છું ને, એમાં ક્યાં કંઈ ખોટી વાત છે? બસ જો, ખોટી મગજમારી કરવાની જરૂર નથી, પણ હું જે કંઈ પણ કહી રહી છું ને એ વસ્તુ સાચી છે. તારે માનવી ન માનવી એ અલગ વાત છે બેટા. જો મને ભગવાને કોઈ સંતાન નથી આપ્યું, પણ તું એકનો એક હતો, અત્યાર સુધી તારું માનપાન હતું. હા, મોટા ભાઈએ બીજા લગ્ન કર્યા અને દીકરી આવી છે એમની પહેલાં ઘરેથી, તો હવે એનો ખર્ચો, એની સાથેની બધી મિલકત વેચણી એ પછી ખબર પડશે બેટા, હમણાં નહીં ખબર પડે. અને એમ પણ આ નવા નવા હોય ને ત્યારે તો બધું સારું લાગે, આ પછીથી રંગ દેખાડે પોતાનો. હશે એ જ્યારે કંઈ પણ થશે ને ત્યારે જોયું જશે. અત્યારમાં તો બધું બરાબર છે ને, તો પછી તમે લોકો શાંતિથી આમ બધાની સાથે ભળીને રહો ને. છોડો ને કાકી, શું કામ કહો છો? કંઈ સાંભળવાના તો છે નહીં ને. આપણે કામે વળગીએ, બીજું કોઈ આપણને કામ કરાવવા નહીં આવે. પણ તું શું કામ આટલી બધી? પણ જુઓ ને કાકી, આ ન જાણે આને શું વાંધો છે, આટલી બધી ઉછલે છે ખોટે ખોટી. એને કોઈ વાંધો નથી, સાચું કહી રહી છે. પણ બેટા તારી આંખ સામે આ નવી માના નામનો છે ને પડદો પડ્યો છે. કંઈ વાંધો નહીં, તને ઠીક લાગે એ તું કર, તને કોઈ નહીં રોકે. મને છે ને કોઈ પણ બાબતે કોઈ વાંધો નથી. અને આમ પણ આ મિરલ આવી છે તો મિરલ પણ કહેતી હતી આ જોબ કરે છે તો પછી નાની મોટી જોબમાંથી એ પણ પોતાની ઇન્કમ તો ઘર માટે લાવશે જ ને. હું કહી દઈશ કે બધી ઇન્કમને બચાવીને રાખે, લગ્ન સમયે એને જ કામ લાગશે. પ્રેરણાજી, બોલો. એક વાત કહું તમને. તમને એવું લાગતું હશે ને કે આપણે આ ઉંમરે બીજા લગ્ન કર્યા, લોકો શું વાત કરતા હશે, થાય તો ખરું જ આપણા ને. વિશે આડાવડી. એક વાત કહું, આ ઉંમરે માણસો એકબીજાનો સહારો બને, એકબીજાનો હૂંફ મળે એટલા માટે લગ્ન કરતા હોય છે. કારણ કે એકલવાયું જીવન છે ને એ બહુ ખરાબ હોય છે. મારા ઘરનાને 8 થી 10 વર્ષ થયા. પરિવાર છે મારે, છોકરો છે, છોકરી છે, છોકરાની વહુ છે, ભાઈની વહુ છે. પણ કહેવાય છે ને કે અત્યારે આ
અત્યારના યુગમાં બધા પોતપોતાનું જીવન જીવે છે. એ તમારી વાત સાચી છે. અત્યારે કોની પાસે એમ ખોટો ટાઈમ હોય છે કે આપણા જેવાની સામે જોવાના? તો આપણે આપણી રીતે જ હવે જીવન વિતાવવું પડે. બીજું તો શું? હા મારી વાત સાંભળ. હા તને આ લગ્ન કર્યા ખુશ તો છો ને તું? હા બીજું હા આ વાત પૂછાય તો નહીં, હા પણ છતાં કે ભાઈ તારો આગલો ઘરવાળો હતો તને સારી રીતે રાખતો હતો? મારી કહાની તો બહુ લાંબી કહાની છે. શું કહું? મેં કોઈ જીવનમાં સુખ જોયું નથી એના ભેગા. મારે એવી રીતે માં એક બેબી છે. આવી રીતમાં એકવાર થઈ ગઈ ને આ બેબી થઈ ગઈ છે, પણ એ મારી સાથે બહુ જુલમ કર્યો છે. મને તો પસંદ જ નહીં હતું, પણ ભગવાને દીકરી આપી એટલે મારે જીવન તો જીવવું જ પડે. બહુ મારી પર જુલમ સિતાવ્યો છે ને મારે ગમે તેમ ગાળો દે ને બસ. એને એ દારૂના રવાડે ચડી ગયેલા. એમાં ને એમાં કોઈનું ખૂન કર્યું ને જેલ ભેગા થયા અને એમાં ને એમાં ત્યાં જેલમાં ઓફ થઈ ગયા. હવે હું શું કરું? દીકરીને લઈને લાચાર હતી. પ્રવીણા, એક વાત કહું? હા આ વ્યસનો છે ને, અને એમાંય ખાસ કરીને દારૂ, એ શેતાન બનાવી દે છે લોકોને. સાચી વાત છે. પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને તું જરાય ચિંતા નહીં કરતી, બરાબર? મારું જીવન એકદમ સાદું અને સરળ છે, બરાબર? તને જે જોઈએ ને તે મારા પરિવાર તને ખુશી આપશે. બસ ઘરનું કામ કરવાનું છે થોડું ઘણું, અને શાંતિથી રહેવાનું છે. પણ આ દીકરીને સાથે લઈને તો આવીશું. એની મને ચિંતા છે કે તમારા ઘરમાં બધાને એ મારી ભેગા મારી બેબી ભેગા ફાવશે કે નહીં ફાવશે. અરે પ્રવીણા, તું જરાય ચિંતા કરમાં. મારા સંતાનો છે ને બહુ સમજદાર છે. એને બિચારાને એક માની કમી હતી, એ તારા આવવાથી એ કમી પણ પૂરાઈ જશે. કારણ કે 10-12 વર્ષ ત્યાં એ લોકો પણ મા વિહોણા હતા. હા, મોટા થઈ ગયા છે અત્યારે, પણ મને વિશ્વાસ છે કે તને સંભાળી લેશે. મને તો કોઈ વાંધો નથી. તમારા દીકરા એ મારા જ કહેવાય. હા, અને તારી છોકરી છે એ મારી છોકરી છે, જરાય ચિંતા નહીં કરતી. અને સાંભળ, રોવાનું નહીં, ઠીક છે? હવે રોવાના દિવસો ગયા, હવે ખુશ થવાના દિવસો. બસ સાંભળ, ચાલ હવે છોકરાઓ ઉઠી ગયા છે, ચા પાણી મૂક. હા બનાવું છે. તમે ફ્રેશ થઈ જાઓ. અરે આનો ફોન. હેલો. હા બસ કંઈ નહીં, જો મજામાં છું. તારા ઘરે? ના, ત્યાં હું નહીં આવી શકું. મારા મમ્મીને અહીંયા બીજે લગ્ન થઈ ગયા ને, તો હું અહીંયા છું. હા, દૂર છે ઘર ઘણું. હા, હું નહીં આવી શકું. ઠીક છે, કાંઈ નહીં, તો પણ હું આવીશ એક દિવસ તને મળવા. હા હા સારું, પછી તને ફોન કરું. હો. અરે ભાભી આવો ને. હું તો આવીશ જ ને. આ અમારું જ તો ઘર છે ને. આ મૂકીને ક્યાં જવાની? આ ઘર મૂકીને તો તમે લોકો આવ્યા છો ને. બેન બા, હવે અહીંયા આવી ગયા છો ને, તો થોડું ઘણું કામ કરજો. આ આખો દિવસ ફોનમાં ને ફોનમાં ના પડ્યા રહેતા. હા, હવે અમારું પણ ઘર છે ને. આ જેટલું તમારું છે એટલું અમારું પણ છે. ખાલી કહેતા નહીં, આ ઘરને તમારું માનજો પણ ખરા. હા, અને રહી વાત કામની, તો મને જેટલું આવડે છે તેટલું કરું છું. પછી નહીં આવડે એટલું તમે શીખવાડી દેજો, એટલે બધું આવડી જશે. એ તો તમારા ઘરે કરતા હતા કે નહીં તમે? હવે તમે અહીંયા આવ્યા છો તો એવું ન સમજતા કે ઘરમાં તો કામ કરવા માટે મારા ભાભી છે જ તે. હું શું કામ ને કામ કરું?
એટલે આવા બધા વિચાર હોય ને તમારા તો તમારી પાસે રાખજો. કારણ કે આ ઘરમાં છે ને નિયમ છે, બધાએ પોતપોતાની રીતે જે પોતાના ભાગમાં કામ આવે ને એ કરવાનું. હા તમારી વાત સાચી છે, પણ તમે ત્યાંની મારી રીત અલગ હોય કામ કરવાની, અહીંયા અલગ હોય, એટલે થોડાક દિવસ હું જોઉં પછી મને ખબર પડે કે આ રીતે કામ કરવાનું છે તો એ રીતથી હું પણ કરવા માંડીશ. બોલો, સાવ ડોબા તે ડોબા રહ્યા તમે. હવે તમે દીકરીની જાત છો, આ થોડા દિવસ જોવાનું ને એવું બધું ના હોય. આ દીકરીઓને તો છે ને ખાલી એકવાર કામ દઈને ત્યાં તરત થઈ જાય, બધું જ આવડતું હોય એમને. અને જુઓ તમે અહીંયા આવ્યા છો, હવે અહીંયા આવીને તમે ફોનમાં ને ફોનમાં પડ્યા રહેશો તો પછી કામ કેવી રીતે શીખશો? એના માટે ફોનને સાઈડમાં મૂકવો પડે અને કામ કરવું પડે. સારું, આ લ્યો ફોન સાઈડમાં મૂકી દીધો, હવે ચાલો કામ કરવા. બહુ વહેલા માની ગયા ને? તમારા જેવી નથી ને. હા હા કાંઈ નહીં. આ છે ને ગુણ 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 નહીં કરવાનું. આ વાત તો મને જરાય પસંદ નથી. જે પણ હોય ને એ સીધું આવીને કહી દેવાનું કે મને આ વાતથી પ્રોબ્લેમ છે. આ પાછળથી વાતો કરે ને મને ન ગમે. હા એટલે હું એવું બોલી કે હું તમારા જેવી તો નથી ને, એમ બસ મોઢે કહી દીધું. મારા જેવી નથી એટલે કાંઈ નહીં, મતલબ તમારા ના ના તમે કહેવા શું માંગો છો? કામમાં તમારા જેવી નથી ને, બધા સરખા ના હોય ને, કામમાં તમારી જેમ એક્સપર્ટ. એ તો છે જ. કામમાં તો મને કોઈ પહોંચી ના વળે. મારા જેવું ચકચકાટ કામ તો છે ને કોઈ ના કરી શકે. ચાલો ફટાફટ ઊભા થાવ અને કચરા પોતા તો કરી નાખ્યા છે. એક કામ કરો, રસોઈ આવડે છે? હા થોડી ઘણી આવડે છે. ખાવા લાયક તો બનાવશો ને? તમારું મોઢું ભરાઈ જાય એટલે તો સારી આવડે જ છે. મારે એકનું મોઢું નથી ભરવાનું ને. હા, ઘરમાં આપણે કેટલા લોકો છીએ? કાકી છે, તમારા ભાઈ છે, હું છું, તમે છો, તમારા બા એટલે તમારા મમ્મી છે, અને હવે તમારા પપ્પા પણ. તો આ બધાની રસોઈ બનાવવાની છે. તો ફટાફટ છે ને દાળ ભાત શાક રોટલી ચાલુ કરો બનાવવાનું. આવું છું. હા સારું. હોશિયાર. મમ્મી, હા બેટા. હે, શું કરો છો? આ બધું કામકાજ તમારે કરવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં છે જ ને, મારા કાકી છે, આ દામિની છે, આ તમે એને ચીંધી શકો. આમ પણ હવેથી આ ઘર તમારું છે, એટલે આ ઘરની બધી જ જવાબદારીઓ તમારે ક્યાં કોને શું કામ સોંપવું શું નહીં બધું જ તમે કરી શકો. હા બેટા, પણ જેટલું બને ને એટલું હું એ જાતે કરું ને તો મને સારું લાગે. અને મારા હાથની રસોઈ તમને જમાડું એટલે તમને એ ખબર પડે કે મને કેવી રસોઈ બનાવતા આવડે છે. બા, સાચું કહું ને તો લગભગ 9-10 વર્ષ જેવું થયું મારા મમ્મી ગુજરી ગયા ને એ વાતને. ત્યારથી મારા પપ્પા હંમેશા એકલા ને એકલા રહેતા, કોઈને કોઈ વિચારોમાં ખોવાયેલા, મમ્મીની યાદોમાં ખોવાયેલા. જોકે મેં તો એ સમયે પણ કહેલું હતું કે એમને કોઈ સાચા અને યોગ્ય વ્યક્તિની જરૂર છે, પણ ત્યારે તો એ મારી વાત ન માન્યા. પણ આજે જ્યારે તમારી સાથે લગ્ન કરીને તમને આ ઘરમાં લઈને આવ્યા છે ને, ખરેખર એમના ચહેરા પરની આ ખુશીને જોઈને મને પણ આજે મારા મમ્મીની યાદ આવી ગઈ હતી. બેટા, હું તારી માં જ છું ને, એવું ના રાખતું. કંઈ પણ કામ હોય, કંઈ પણ જરૂર હોય મને કહી દેવાનું. અને વહુ છે, વહુ એના કામમાં હોય તો વાંધો નહીં, હું કરી લઈશ. હા ને બેટા? પણ ભા, એમ છતાંય આ ઘરમાં કદાચ ક્યારેક કોઈ તમને સમજે ના સમજે તમે ચિંતા નહીં કરતા. હા, તમારો દીકરો એટલે કે હું છું ને તમારી સાથે. હા બેટા. હું ક્યારેય પણ તમને કે પપ્પાને કોઈ પણ પરિસ્થિતિમાં એકલા નહીં મૂકું. અને હા, વાત રહી કાકીની, તો કાકીનો સ્વભાવ છે થોડો તીખો ગરમ, પણ તમે છે ને એમની વાતોને આ કાન ઉપર નહીં લેતા, ના કંઈ નહીં સાંભળતા. એ જે કંઈ પણ કરવાનું કહે, જે કંઈ પણ કહે, હા ના બસ તમારી રીતે જવાબ આપી દેજો. વાંધો નહીં. તું ચિંતા ના કર, હું આ ઘરમાં કોઈ વાંધો નહીં આવવા દઉં. જે હશે એનો સામનો કરીને જીવીશ. હે બેટા, તું ટેન્શન ના લે. અને હા, આ મિરલની પણ ચિંતા નહીં કરતા. હા, મારી સગી બેન સમાન જ છે. હું ક્યારેય પણ એને એના ભાઈની ઉણપ નહીં આપવા દઉં. અને આમ પણ મેં તો ઘણું બધું વિચારીને રાખ્યું છે. આ મિરલની ઉંમર જેવી આમ લગ્નને લાયક થશે ને એટલે એમના માટે કોઈ સારો યોગ્ય અને
બહુ સરસ મજાની કમાણી કરતો યોગ્ય મુહૂર્ત્યો શોધીશું અને પછી ધામધૂમથી લગ્ન કરાવીશું. હા બેટા, હું આવી ત્યારે તારા પપ્પાને મેં એ જ કહ્યું કે હું દીકરીને લઈને તો આવી છું, પણ તે કે ના, એવું ના વિચારે એમ કે અમારા ઘરમાં કોઈ વાંધો નહીં આવે, એ બધા મળી સમજીને રહેશે એમ કે. હા, જોકે ઘરમાં તો કોઈને ક્યારેય પણ કંઈ પણ વાંધો નહીં આવે, પણ મેં કહ્યું ને તમને કે તમારે અમુક લોકોથી ચેતતા રહેવાનું છે. અને વાત રહી મારા પપ્પાની, તો મારા પપ્પાએ તો આટલા વર્ષોથી ઘરમાં ચૂકે ચા પણ નથી કર્યું. અરે અત્યાર સુધી તો ઘરમાં બોલતા પણ નહોતા, પણ આ તમે આવ્યા ને પછી જે રીતના પપ્પા મને કહેતા હતા ને, ખરેખર મને તો પપ્પાનો નવો જ અવતાર દેખાઈ રહ્યો છે આ તમારી સાથે લગ્ન કર્યા પછીનો. સારું ને બેટા, એમનું બી જીવન બની ગયું ને મારું એ જીવન બની ગયું. હા, પણ આ ઉંમરે તમને બંને જણાને યોગ્ય સાથીની જરૂર હતી. હા જુઓ ને, તમને મારા પપ્પાના જીવનમાં તમે પણ હા, લોકો સમાજ જેને જે વાતો કરવી એ ભલે કરતા, મને કોઈ ફરક નથી પડતો. મને તો બસ મારા પપ્પા અને મારા મમ્મી તરીકે તમે બંને જણા જેને ખુશ રહો, હેપી રહો ને, બસ એક દીકરા તરીકે મારી એ જ આશા છે. કોઈ ચિંતા ના કર, અમે શાંતિથી જ અમારું જીવન જીવશું. તમે પણ અમારી સાથે છો ને, વાંધો નહીં બેટા. અને બીજી એક વાત, મિરલ મને કહેતી હતી કે એને ઓફિસે જવા માટે કંઈક સગવડતાની જરૂર છે. એટલે જો હમણાં તો છે ને ઘરમાં બહુ આવક નથી, એટલે 1-2 મહિના ખમ્મા દો. હા, 1-2 મહિનાનો સમય જશે ને પછી હું જ તે મિરલને એક સ્કૂટી અપાવી દઈશ. હા, પોતાનો વાહન હોય તો એને ક્યાંય જવું હોય આવવું હોય જરાય ટેન્શન નહીં. સાચી વાત છે. સારું બેટા. પપ્પાએ પણ મને ઘણી બધી વાતો કરી હતી તમારા વિશે, પણ ખાસો સમય થયો એ વાતને. પણ આજે જ્યારે તમને જોયા ને ત્યારે ખરેખર એટલા ઓસમ છો ને, અને બંનેની જોડી પણ એકદમ ક્યુટ લાગી રહી છે. સારું બેટા. હવે તમે જલ્દી જાઓ. ચલો, હું છે ને અહીંયાનું શું કામ કરતા હતા તમે? ના, હવે હું કરી લઈશ બેટા. નહીં, જાઓ તમે જાઓ. હું છું ને, કોઈ જ કામ નથી કરવાના તમારે. મોટા ભાઈ, હા, પુસ્તક વંચાઈ ગઈ હોય તો થોડી ઘણી વાત કરવી છે. બોલો ને. હવે તમને તો ખબર જ છે કે આ મહિનામાં ઘણી બધી ઉથલપાથલ થઈ, એટલે કે તમારા બીજા લગ્નની વાત ચાલી, પછી એ બીજા લગ્ન થયા, તમે એમને ઘરે લઈને આવી ગયા, પણ આ બધામાં આપણા ઘરનું તંત્ર થોડું ખોરવાઈ ગયું. એટલે કહેવા શું માગો છો તમે? કહેવા એ માગું છું કે તમને તો ખબર છે કે તમારા ભાઈ બહાર રહે છે, અહીંયા બધું જ તમે હેન્ડલ કરો છો, અને આ ઘરનું હેન્ડલિંગ હું કરું છું ભાભીના ગયા પછી. તો આ મહિને કરિયાણાવાળાનું બિલ, દૂધ બિલ, લાઇટ બિલ, અને મહત્ત્વની વાત તો એ કે આપણે ત્યાં જે કામ કરવા આવે છે એ કામવાળા બેનનું બિલ, આ બધું જ આપવાનું બાકી છે. તો તમે મને પૈસા આપો તો હું બધું ચૂકતે કરું. વિચારો, એક વાત કહું તમને. આ મારા ઘરના 2 અને 8 થી 10 વર્ષ થયા, બરાબર? ત્યારથી બધું સંભાળો છો, તમારે કેટલું બધું ટેન્શન હોય છે. જુઓ ને તમે કેવા સુકાઈ ગયા છો. એટલા માટે જ તમે બીજા લગ્ન કર્યા. એટલે હવે છે ને તમારે કોઈ જાતની ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. આ તમારા જેઠાણી આવી ગયા છે, પ્રવીણા, બરાબર? હું એને બધું શીખવાડી દઈશ. અને અમે, મારો ભાઈ તો આટલા ટાઈમથી વિદેશ રહે છે, તમને મારા ઉપર તો ભરોસો છે જ ને, છે જ કે નહીં? હા, છે. એવી રીતે આ તમારા જેઠાણી ઉપર ભરોસો રાખવો. પ્રવીણા સારા ઘરની બાઈ છે, બરાબર? એક છોકરી સાથે છે, બરાબર, લઈને આવી છે, જેમ કે આપણો દેવા, બરાબર? પણ મોટા ભાઈ, આ ઘરનો વહીવટ તો હું અને તમે બંને ભેગા મળીને ચલાવતા હતા, તો અચાનક આ 8-10 વર્ષથી જે પ્રથા ચાલતી આવતી હતી એમાં બદલાવ શું કામ? જો હવે આ બાઈ અહીંયા નવી આ ઘરમાં આવી છે, બરાબર? તો આપણે એને થોડું ઘણું તો કામ સોંપવું જ પડશે. અને ઉંમરમાં હું મોટો છું અને એ બી તમારાથી મોટી જ કહેવાય. ભલે અત્યાર સુધી તમે સંભાળતા હતા બધું, બરાબર? તો શું કામ માટે આ બધું માથાકૂટ ને બોજો રાખો છો, ટેન્શન રાખો છો? સોંપી દો. હા,
થોડું ઘણું તમારે શીખડાવવું પડે તો તમે તારે શીખડાવી દેજો, પણ છે ને તમને આ બધી ઉપાધિમાંથી મારે મુક્ત કરવાના બસ. એમ કહો ને કે તમારે બધો વહીવટ, હા, તમારી નવી પરણેલી આવી પત્ની એટલે કે મારા બીજા ભાભી એને આપવું છે, મારી બીજી જેઠાણીને. વાંધો નહીં, પણ તમે આ બહુ ઉતાવળીએ નિર્ણય લેતા હોય ને એવું લાગે છે. પછી તો તમને ઠીક લાગે એમ મોટા ભાઈ. મેં કોઈ દિવસ તમારી કોઈ વાતને નકારી કાઢી જ નથી. તમે કહ્યું એ બધી વાતમાં હાય હાજ રાખ્યું છે. હવે તમને યોગ્ય લાગે છે તો એમ રાખો. જો વિચારો, મને ખબર જ હતી ને મને તમારા ઉપર વિશ્વાસ જ હતો કે મારા વિચારો છે ને, હું જે નિર્ણય લઉં ને એ યોગ્ય જ માને છે. સાંભળો, તમે પરણીને આ ઘરમાં આવ્યા ત્યારે નવા નવા જ હતા, બરાબર? ત્યારે કોણ સંભાળતું હતું આ ઘરનું કામ? મારા ઘરના એટલે કે તમારા જેઠાણી. ત્યાર પછી મારા ઘરના એક્સપાયર થઈ ગયા. તમે ઘણા વર્ષ એમની સાથે રહ્યા, એની રહેણી કેણી, વસ્તુ કેવી રીતના લેવી દેવી, શું હિસાબ કિતાબ એની પાસે શીખા. ઠીક છે, પછી બધો વ્યવહાર મેં તમને સોંપ્યો. તમે એકદમ પરફેક્ટ વ્યવહાર કરો જ છો, પણ છે ને હું તમને આ બધી માથાકૂટ ને પડોજણથી મુક્ત કરવા માંગુ છું. સમજી ગઈ મોટા ભાઈ, સમજી ગઈ. હા, લાગે છે કે વિચારોને થોડુંક દુઃખ થયું, પણ કાંઈ વાંધો નહીં, મને મનાવી લઈશ. અરે મમ્મી, શું કરો છો? આ સાફ સફાઈ કરું છું. અરે છોડો, લાવો ના ના લાવો લાવો, હું કરી નાખું છું, લાવો. ના ના રહેવા દે, તો હું કરી નાખીશ. અને ચાલો બેસો. અરે તું બેસ ને, હું આવું છું. આવો આવો. અરે ભગવાન, બોલ. બહુ કામ કરો છો તમે. પણ નમરા ના ગમે એટલે જે હાથમાં આવે એ કામ કરી લેવાનું. એમાં શું થઈ ગયું, આપણું જ ઘર છે ને. હા, એ વાત તો સાચી. હમણાં ભાઈ આવ્યો તો મારી પાસે મને મળવા. શું કહેતા હતા ભાઈ? ભાઈ એમ કહેતા હતા કે મમ્મી તમે આવ્યા પછી ઘરમાં બહુ રોનક લાગે છે. પપ્પા પણ પહેલાં જેવા પાછા હસતા બોલતા થઈ ગયા. પહેલાં તો હમણાં વર્ષમાં મમ્મીના આવું થઈ ગયા, પછી તો પપ્પા બોલતાય નહીં ને મૂંઝાઈને બેસતા હતા. એમ કે સારું ને, ઘરમાં બધા ખુશ હોય તો આપણે ખુશ રહીએ ને. હા મને પણ પપ્પા મળી ગયા. હા, ને એમ કે મને પણ માનો પ્રેમ મળશે હવે. એમ કે તમે એમ કે આ બધું કામ ન કરો ના કરો, એ પણ મને એમ જ કહેતો હતો. પણ કામ તો કરવું જ પડે ને ઘરમાં રહીને. આ શું કહેવાય કે બેસીએ તો પણ ના ગમે, આખો દિવસ કરવાનું થોડું ઘણું, પણ પછી બીમાર પડો એટલું નહીં કરવાનું. અમે છીએ ને. હા, તે એમ જ કહેતો હતો ને. એમ કે બેન સાથે બેનને પણ એમ કે હવે હું થોડા વખતમાં હવે ઓફિસે જાય તો તકલીફ પડે છે, તો એના વ્હીકલનું કરું. એમ કે હા, એ વાત તો સાચી ને. એમાં છે ની તકલીફ, હવે જે છે એ આપણા માટે જ કરું છું ને હું પણ. અને હા જો મમ્મી, હું એમ કહેતી હતી કે મારા જે પૈસા આવે ને ઓફિસના, મારી જે સેલેરી આવે ને, એ પણ હું હવે ઘરમાં જ આપીશ. હા બધી, એ તો તું પણ દીકરી થઈ તો તારી બી એ છે કે તારે તું કામ કરે તો પૈસા પાસે થોડા રાખવાના હોય, એ ઘરમાં જ આપવાના હોય ને. હા, એટલે ઘરમાં પણ મદદ થાય. અને ભાભી સાથે પણ મારી વાત થઈ હતી. મેં પણ ભાભીને કીધું છે કે અહીંયા તમારે મતલબ કે જે નવું ચાલતું હોય કામકાજ તમારી રીતે તમે કરતા હોય, મને ના આવડતું હોય એ મને શીખવાડશે. સારી વાત છે, શીખી જવાનું. ભાઈ ભાભીનો સ્વભાવ તો સારો છે, એમનો બી તારા પપ્પાનો સ્વભાવ એ સારો છે. ચિંતા ન કર ને શાંતિથી રહે. બધા આપણા જેવા સરખા જ છે. એમ કે ને મારે ક્યાં કોઈની ભેગા મગજમારી કરવી છે. આપણે તો શાંતિથી જ રહેતા હતા. હા, મા દીકરી હતા તો આપણે કોઈ ઝઘડો કર્યો છે મા દીકરી? કોઈ દિવસ નહીં. અને ઝઘડો કરાય પણ શું કામ? શું કામ? આપણે આવડતું જ નથી. હા, હળી મળીને રહીએ, સાથે રહીએ તો વધારે મજા આવે, હસી ખુશીથી. તો પ્રેમ ભાવથી રહેવાનું, બીજું શું. હા, ને હવે તારી સેલેરી આવે ને એટલે ભાઈને પપ્પાના હાથમાં દઈ દે છે. હા, એટલે એ ચોક્કસ. લોકોને એમ થાય કે ના, એના માના સંસ્કાર સારા છે છોકરીને. બરાબર, આપણી લાજ નહીં જવી જોઈએ, આપણી ઇજ્જત નહીં જવી જોઈએ. બરાબર. હા, અને એમ થાય નહીં, સંસ્કાર તો સારા જ છે. હા. મારી મમ્મીએ જો સંસ્કાર આપ્યા છે એમાં કંઈ કહેવું પડે?
ભાઈ કે પછી આપણે એનો ટાઈમ આવે ત્યારે સારો મુહૂર્ત જોઈને ધામધૂમથી બેનને પરણાવશું. મેં કહ્યું હા હા સમય તો આવવા દે. હજુ તો બહુ વાર છે. કરશું બધું હા કરશું. સારું કાંઈ નહીં, હવે તમે બેસો અને હું છે ને થોડુંક ભાભીને હેલ્પ કરું. આવી ગઈ છું તો રસોઈ બનાવવા થોડી હા 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 ઠીક છે? હા. આરામ કરો તમે, પછી જમવા બોલાવો ત્યારે આવજો. હા. હે ભગવાન, જે કરે તે સારું કરશે. ના ના, હવે એવું કંઈ નહોતું, તમે સમજતા નથી. અરે હા તો દામિની પછી વાત કરજે ને. શું? હા હા આવી ગયા ને મારા નવા સાસુમાં ને આવી ગયા. ટીકડે ટીક છે, ક્યારેક આવજો. આ પેલું કહેવાય છે ને મું દેખાય, મારા સાસુની મું દેખાય કરવા આવજો. અરે ફોન મૂક ને દામિની. હા માસીજી, હું પછી ફોન કરું હો તમને. હા માસીજી હતા તમારા. તું શું કરે છે આ? હે, બધાને ફોન કરીને જાહેરાત કરવાની છે અહીંયા. મેં થોડી કરી છે. હવે તમારા પપ્પાએ કામ જ એવું કર્યું છે તો બધાને ખબર પડી જ જવાની છે ને. અરે પણ પપ્પાએ એવું કંઈ ખરાબ કામ નથી કર્યું. એમના બધા ફોન કરે છે. અરે પણ બીજા લગ્ન કરવા એમાં શું ખોટું છે? પપ્પાને આ બા ગમતા હતા તો એમની સાથે લગ્ન કરીને ઘરે લઈને આવ્યા. પહેલેથી અફેર બફેર તો નહોતું ને એ લોકો. હશે, પહેલેથી અફેર હોય ને તો પણ મને કોઈ વાંધો નથી. અને આમ પણ પપ્પા ખુશ ને એ વાતમાં હું પણ ખુશ. બીજા લગ્ન કરે ને એમાં કાંઈ વાંધો નથી. બીજા લગ્ન કરવાને જરાય ખોટું નથી, પણ આ ઉંમરે લગ્ન કરવાને એ ખોટું છે. અરે આ ઉંમરે એટલે શું ખોટું છે આમાં? અને આમ પણ પપ્પાને છે ને એક લાગણી હોય, એક પ્રેમની ઝંખના હોય, તો કદાચ જો એ પ્રેમ એમને બા તરફથી મળતો હોય તો શું ખોટું છે? તો વિચાર કરો, બધાના કેટલા બીજી વાર લગ્ન થશે ને. અરે દામિની તું સમજતી કેમ નથી યાર? પ્લીઝ સમજવાની કોશિશ કર ને. હું તો તું છે સમજુ ને જ છું, તમે સમજવાની કોશિશ કરો. આ બહુ બેનનો હરખ છે ને, હા બેન જ્યારે માથે પડશે ને ત્યારે ખબર પડશે. માથે ક્યાંથી પડવાની છે? પ્રેક્ટિકલી વાત છે, બિચારી નોકરી કરે છે, 19,000 રૂપિયા પગાર લઈને આવશે દર મહિને. અને આમ પણ આપણે કરવાનું છે શું? 19,000 પગાર તમારા હાથમાં નહીં આપે. તમને શું લાગ્યું કે કમાવા જાય છે એટલે તમને હાથમાં આપશે? અરે આ લગ્ન વખતે જ્યારે કરિયાવર કરવા પડશે, લગ્નનો ખર્ચો થશે ને ત્યારે ખબર પડશે કે આ ન કર્યું હોત ને તો સારું હોત. મારે જોઈતા પણ નથી એના રૂપિયા. આમ પણ એની કમાણી છે, ભલે ને સેવિંગ્સ કરીને રાખતી, એના લગ્ન સમયે આપણને જ કામ લાગશે. કાંઈ કામ નહીં લાગે, કોઈ કાંઈ નહીં કરી દે, બધું તમારા માથે આવશે. અને આપણે તો ધનામિલના ભૂંગળા છે કે નહીં, એટલે આપણે ક્યાં કોઈના પૈસાની જરૂર પડે. અરે અહીંયા તો ધર્મશાળા ખોલી છે ને, એક કામ કરો, આ બાર જે નિવાસ લખ્યું છે ને એની જગ્યાએ ધર્મશાળા લખી નાખો. લખાવી નાખીશ, જરૂર પડશે ને તો ધર્મશાળા પણ લખાવી જ નાખીશ. અને તું શું કામ ને આટલી બધી ઉછળે છે? હા બહાર હતી ત્યારે પણ એ રીતના વર્તાવ કરતી હતી. તું છે ને કાકીની વાતોમાં આવીને આ બધું કરવાનું બંધ કરી દે. મને અને કાકીને ખબર પડે છે એટલે કહીએ છીએ બધું. ખબર પડે છે તો મને ખ્યાલ જ છે કેટલી ખબર પડે છે અને કેટલી નહીં. અને આમ પણ શું પ્રોબ્લેમ છે તને? મને તો એ જ નથી સમજાતું. હા બહારના લોકોને ભલે ફોન આવતા હોય, આપણે કંઈ બધું કહેવાનું ના હોય. તું તો એવી રીતના વાત કરતી હતી કે જાણે મારે જાહેરાત કરાવવાની હોય કે મારા પપ્પા બીજા લગ્ન કરીને આવ્યા છે. મને ખોટું બોલતા શીખવાડ્યું નથી, એટલે જે સાચું હશે તો હું કહી દઈશ ને. હવે મને પૂછે કે બીજા લગ્ન કર્યા છે, આ વાત સાચી, તો હું તો હાશ પાડું ને કે સાચી. હવે જે કર્યું છે એ ભોગવો. હા તો વાંધો નહીં, ભોગવી લઈશું. તું શાંતિથી બેસ. બોલો, મહારાણીને હજુ સૂવું છે. હલો, ચલો ઉઠો હવે. જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. ચલો ચલો ચલો. મારા જે પગમાં ઘૂંટણમાં દુખાવો બહુ થાય છે બેટા. પગમાં દુખાવો થાય છે ને, બધું જ બરાબર કરી નાખીશ. પગમાં દુખાવો થાય છે, આ તમારા ઘરે હતા ને આ કાંઈ નહોતું થતું, અહીં આરામ કરવા આવ્યા છો. હા પણ કામે તો બધું કરું તો છું. શું કામ કરો છો? કંઈ કામ નથી કરતા. અને અહીંયા છે ને આરામ નથી કરવાનો. મેં પણ છે ને હવે જોબ ચાલુ કરી દીધી છે, એટલે ફટાફટ ઊભા થાવ અને કામે વળગો. બેન તમારે અત્યારે જોબ ચાલુ કરવાની શું જરૂર હતી? કેમ? આ તારી દીકરી એક જ નોકરી કરવાની, આ પોતે તો હાથ હલાવતી વહી જાય છે નોકરીએ, એટલે કંઈ કામ ના કરવું પડે ને. અને તું આખો દિવસ અહીંયા આરામ કરતી રહે. આ તમારા બધાને ઢસડા ઢળવાના જ મારે. ચાલ ઉઠ, ચાલ. અરે ઊભી થા કીધું ને એકવાર. પણ ઊભી તો મારે મારા પગમાં દુખે છે. હા નાટક છે ને, રાખ તો શાંતિ રાખ. હા નાટક છે ને, તારા બધા બંધ કરી દેજે. અને ખબરદાર જો કોઈને પણ તે કહ્યું છે ને કે મેં તારી સાથે આ વર્તન કર્યું છે તો આ તારા હાથ છે ને એ કાપતા મને વાર નહીં લાગે. સામું શું જોવે છે? કામ કરવાનું કહ્યું ને
ખબર નથી પડતી? ઓછું સંભળાય છે તને? મને નહોતી ખબર કે તારો આવો સ્વભાવ છે. પહેલાં તો કેવું સારું સારું વર્તન કર્યું ને આજે સારું વર્તન તો કરવું જ પડે ને. નવી નવી આવી હતી ને, કહેવાય છે ને કે નવી વહુ નવ જ દિવસ હોય. હવે તમે પણ નવા વહુ હતા તો 9 દિવસ પતી ગયા છે. હવે કામે વળગો. જાઓ ફટાફટ, ટિફિન બનાવવાનું છે. દેવાંગને ઓફિસ જવાનું મોડું થાય છે અને પૂછે ને કે તમે શું કામ બનાવો છો તો કહી દેજો કે આજે મને તારા માટે રસોઈ બનાવવાની ઈચ્છા થઈ ને એટલે બનાવું છું. બાકી મને તો દેવાંગે નાશ કહ્યું હતું કે મમ્મી તમારે રસોડામાં આવવાની કોઈ જરૂર જ નથી. દેવાંગે ના કહ્યું હતું. હા. દેવાંગે કહ્યું હતું ને? ના, હા. મેં કહ્યું હતું નહીં ને? તો ચાલ. કેટલી નાલાયક છોકરી છે. મૂંગા મોઢે, કોઈને કઈ ખબર ના પડે. આરામ કરવો છે. બાપ, મારે એક જરૂરી વાત કરવી છે તમારી સાથે. શું વાત કરવી છે? એ જ કે તમે આ ઘરમાં બીજા લગ્ન કરીને આવ્યા ને, એમાં મને કોઈ વાંધો નથી. મને ગમ્યું કે તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ યોગ્ય પાત્રની પસંદગી કરી છે. પણ આ ઘરમાં ન જાણે કેમ પણ બીજા કોઈ લોકો સહમત નથી થતા આ વાતથી. મતલબ કે આ રીચા કાકી, ધામીની, બસ વારા ઘડી આ વાતને લઈને વિરોધ કર્યા કરે છે. અને આ દામિની નહીં નહીં ને તો પણ આ વાતને લઈને 3 વખત ઝઘડી છે મારી સાથે. પણ બેટા, મેં આવું નહોતું વિચાર્યું. જો આવું વિચાર્યું હોત ને તમે લગ્ન જ ન કર્યા હોત. મેં તો એવું વિચાર્યું હતું કે તમને નવી માં મળશે, તમારાથી વિખૂટો પડેલો માનો પ્રેમ પાછો મળે. અને બેટા એક વાત કહું તને, મને પણ એકલવાયું બહુ લાગતું હતું. તમે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત રહો, બધા પોતપોતાની રીતે જિંદગી જીવતા હતા. મને ક્યાંક એકલવાયું લાગતું. હું જાણું છું પપ્પા કે એક સમયે આપણી પાસે કંઈ ના હોય ને તો પણ એક જીવનસાથીના સપોર્ટની જરૂર હોય છે. અને એમાં તમે કંઈ ખોટું નથી કર્યું. પણ આ લોકો તો આ વાતને ન જાણે કેવી રીતના લઈને બેઠા છે. દામિની કહે છે કે આ નવા આવેલા મમ્મી એ માત્ર ને માત્ર પૈસાની લાલચે આવ્યા છે. કાકી કહે છે કે એ છોકરી અહીંયા આવી છે, મતલબ કે મારી બેન, તો એના પણ લગ્ન કરાવવાના થશે. બસ એ લોકોએ પોતાનો સ્વાર્થ જોયો છે અને એટલા માટે જ અહીંયા આવ્યા છે. પપ્પા, હું કેટલી વાર સમજાવું આ લોકોને કે એવું કંઈ નથી, પણ સમજે તો ને. જો બેટા, મને પણ ખબર છે કે અત્યારનો આ સમાજ આ ઉંમરે લગ્ન કરવાથી આવું વિચારે છે. પણ બેટા, એક બીજો પણ એનો પાસું હોય છે. અમુક ઉંમર પછી માણસોને લાગણી અને હૂંફની જરૂર હોય છે. અને આ વસ્તુ છે ને, અમુક ઉંમર પછી જ આ વસ્તુ જરૂર પડે છે. ને ત્યારે બેટા, તમે બધા તો તમારામાં વ્યસ્ત રહો છો. મને પણ એમ થાય કે મારું પણ કોઈ હોય, મારી સેવા ચાકરી કરે. એ બાને તમારી વહુને એટલી રાહત. હા, પણ આ લોકો સમજે તો ને. બસ એમના મગજમાં જે વાત આવી છે એ જ સાચી. બેટા, મને જે વાતનો ડર હતો ને એ જ થયું. પણ મને તો રીચાઓ, દામિની, તારા ઉપર મને તો પૂરો ભરોસો હતો. અને તમે લોકો વાતમાં ક્યારેક કહેતા પણ ખરા કે પપ્પા તમે બીજા લગ્ન કરી લો. મેં બેટા કંઈ એમનેમ તો નથી લગ્ન કર્યા, તમને પૂછ્યા વગર તો નથી કર્યા. મેં તમને બધી જાણ કરી હતી ને. હા પપ્પા, તમે બધી વાત કરી હતી. મને ટેન્શન તમારું નથી, ટેન્શન તો મને
હા નવા આવેલા મમ્મી અને મારી બહેનનું છે. જો કદાચ રીચા કાકી કે દામિની ગુસ્સામાં કંઈ બોલશે ને પપ્પા તો ના થવાનું થઈ જશે ઘરમાં. આ વાત જ્યાં સુધી મારા સુધી પહોંચી છે ને ત્યાં સુધી બરાબર છે, પણ એ લોકોને ખ્યાલ આવશે તો પપ્પા પ્લીઝ તમે જ કંઈક કરો ને હવે આમાં. તમે જ સમજાવો ને રીચા કાકીને. દેવાંગ બેટા કાંઈ નહીં, રીચા હોવ તો જે કરશે ને એ કરશે જ. પણ હું એમ તારી બાને જ સમજાવી દઈશ કે તારે સહન કરવાનું. બસ છોકરાઓ જે કાંઈ કહે વહુ જે કાંઈ કહે સાંભળી જવું, શું કામ સહન કરવાનું બસ. એમનો શું વાંક છે બિચારાનો? એમણે તો કંઈ ખોટું કામ નથી કર્યું ને, કોઈ ભૂલ એમણે નથી કરી. બસ આ લોકોના મગજ ફરે ને તો એ ઘણું છે. નીચે પગ મૂક, પગ નીચે મૂક. અરે પણ શું થયું? શું થયું? હા, આ શું થયું તને દેખાય છે? આખો દિવસ મોબાઈલ લઈ લઈને બેસી જવું છે, ખબર નથી પડતી? સવારમાં ટાપ ટીપ તૈયાર થઈને બેસી ગયા. કેમ અક્કલ નથી દોડતી કે ઘરનું કામ હોય, ઘરે કામ કરવાનું હોય? તારી માએ તને સંસ્કાર નામે કંઈ છાંટો આપ્યો છે કે નથી આપ્યો? અરે પણ આંટી હું કામ કરીને જ બેઠી છું અને મારે ઓફિસ જવાનું છે એટલે 2-5 મિનિટ રેસ્ટ કરતી હતી. ઓ ઓફિસ, હા ઓફિસ જઈને પણ કયું કમાઈને તમે અહીંયા આ ઘરની બેંક ભરવાના છો? હા, કમાઈ કમાઈને તો તમારી જ બેંક ભરશો ને. અને આમ પણ તારે ને તારી માએ જીવવું તો મોટા ભાઈ ઉપર છે, તો પછી કમાણી કરીને ફાયદો શું? એવું કંઈ નથી, મેં તો કહ્યું જ છે કે મારી જે સેલેરી આવશે એ હું ઘરમાં જ આપવાની છું. રહેવા દે ને હવે. હા, આ તારી માએ છે ને દાવ જોઈને હાથ નાખ્યો છે, રમત રમી લીધી. ખબર હતી કે મોટા ભાઈ વિદુર છે, એમને એકલતા ચાલે છે, એટલે આ ઘરની અંદર હું જતી રહું, કારણ કે રૂપિયો તો અઢળક છે. અહીંયા આવીને તો કંઈ કરવું નહીં પડે અને આ દીકરીને પણ ટાપ ટીપ તૈયાર થઈને ફરવા મળશે. હા, જ્યારે આવ્યા ને ત્યારે તું અને તારી માં બંને ગરીબડી ગાય જેવા લાગતા હતા, પણ હવે તો લાગે છે કે એ જ ગાય એના શિંગડા આ ઘરના દરેક વ્યક્તિને મારશે. પણ એવું શું કામ બોલો છો તમે? એમ? હું શું કામ બોલું છું? હું? અરે રેવા દે ને હવે, બધા નાટક રેવા દે. હા, મારી આગળ ભોળી બનવાની કોશિશ જરાય ન કરતી. હો, ખબર છે મને તું કેટલી ચાલાક છે. ચાલાક નહીં, એમ તો જોવા જઈએ ને તો ચતુર. કારણ કે તારી માએ તને બરાબર પાઠ ભણાવ્યો છે કે બેટા આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં ભોળા રહેવાનું, પણ ભોળા રહીને આપણે આપણા કામ કઈ રીતે કઢાવવાને એ બરાબર શીખી લેજે. જો આંટી તમે મને જે સમજતા હોય એ, પણ મારી મમ્મીના સંસ્કારો પર ક્યારેય આંગળી નહીં ઉપાડતા, એ હું ક્યારેય સહન નહીં કરું. એમ? હા. સહન નહીં કરે? હા, સહન તું નહીં કરે? અરે સહન અમે કરી રહ્યા છીએ. 100 વાતની એક વાત, વહુની જોબ લાગી ગઈ છે. હવે આ ઘરના કામ તું અને તારી માં બંને ભેગા થઈને કરશો, બરાબર? તારી માને હિસાબ કિતાબ રાખવા જોઈએ છે, બીજા બધા વહીવટ કરવા જોઈએ છે, તો ઘરના કામ નથી થતા? અરે પણ હું પણ જોબ જ કરું છું ને. નથી કરવી. તારી જોબ કરવાથી અમને શું ફાયદો થવાનો? હા, પણ મેં કહ્યું તો ખરી કે હું એ પૈસા ઘરમાં જ આપીશ. નથી જોઈતા તારા રૂપિયા. અને કઈ વાંધો નહીં, ભાભી જોબ કરે તો મને કઈ વાંધો નથી, કામ અડધા અડધા વેચી લેશું. શું કામ? હા, શું કામ? એને કઈ ગધેડી પકડી છે તમારા કામ કરવાની? અને રહી વાત એ કામવાળી પણ છે ને લગભગ 15 દિવસની રજા પર છે, એટલે આ ઘરના બધા જ કામ તારે અને તારી માએ કરવા પડશે. એ પછી રસોઈ હોય કે કચરા પોતા, કપડાં વાસણ કંઈ પણ હોય. સમજી ગઈ? તારે જોબ કરવી હોય તો કર. સવારે 5 વાગે ઉઠીને કામ કરી લેજે ઘરનું. અને થોડુંક ઇજ્જતથી બોલાવો, તમારી કરતાં મોટા છે મારા મમ્મી, તમારા જેઠાણી છે. ઓહો, બની બેઠેલા જેઠાણી. હા હા, જેઠાણી મારા હતા ને એ તો સ્વર્ગે સીધાઈ ગયા. હા, તારા મમ્મી તો બની બેઠા છે, તો મારે શું કામ તારી માની ઇજ્જત કરવી જ જોઈએ? અને મને ન શીખવાડ મારે કોની ઇજ્જત કરવી ને ન કરવી. પણ મારા પપ્પા મતલબ કે તમારા જેઠ એ મારી મમ્મીને પરણીને જ લઈ આવ્યા છે ને, ક્યાં એમનેમ તો નથી લઈ આવ્યા. તો તમે આ રીતે વાત કરી શકો. એટલે તું કહેવા શું માંગે છે? હા, એટલે કેવા એમ માંગુ છું કે લગ્ન કરીને મારા મમ્મી આ ઘરમાં આવ્યા છે, એમનેમ નથી આવ્યા. તો તમે તો જો જીબડો છે ને 32 દાંતની વચ્ચે રાખજે, મારી આગળ નહીં ચલાવતી, નહીંતર આ જીબડો છે ને કાપતાય વાર નહીં લાગે, અને આ હાથ છે ને તોડતાય વાર નહીં લાગે. સમજી ગઈ? પણ જીબડો તો 32 દાંતની વચ્ચે જ હોય ને.
મને એમ લાગે છે કે તું આમ નહીં સીધી થાય. જો સાંભળી લે, તું છે ને મારા ઘરમાં આવી છે. કોના? મારા ઘરમાં. તારે અને તારી માએ કામ તો કરવા જ પડશે. એટલે ચૂપચાપ કામ કરવા માંડશે. સમજી ગઈ? હા. હવે બેઠી જશું. જાને કામ પતાવીને નોકરીએ જજે. કેમ આજે અચાનક મારા ઘર તરફ? રીચાબેન, એમાં એવું છે ને કે મારે અચાનક પૈસાની જરૂર પડી છે. મને 10,000 રૂપિયા આપો છો ઉચ્ચીના 8 દિવસ પૂરતા? 10,000 રૂપિયાની જરૂર પડી એ પણ તમને. એક વાત કહું બેન, ખોટું ના લગાડતા. તમારા વરનો તો ધંધો સારો ચાલે છે, આટલા બધા રૂપિયાવાળા છો, અને 10,000ની જરૂર તમને પડી, અને એ પણ મારી પાસે માંગવા આવ્યા. એમાં એવું છે ને, મારે એની પાસે નથી મંગાય એમ, અને પૈસા તો છે ઘણા, પણ અત્યારે મંગાય એમ નથી. હું તમને 8 દિવસમાં પાછા આપી દઉં છું ને. જુઓ બેન, પહેલાં મારી પરિસ્થિતિ બહુ સારી હતી એટલે હું તમને આપી શકતી હતી, પણ હવે મારી પાસે છે ને ફૂટી કોડી પણ નથી, કારણ કે હવે બધો હિસાબ છે ને મારી નવી જે જેઠાણી આવી ને એને લઈ લીધો છે. એટલે મારી પાસે શું હોય? કંઈ નહીં, થન ગોપાલ. એટલે હવે તો મારી પાસેથી 10 રૂપિયા પણ લેવા હોય ને તો વિચાર કરવો પડે. સમજ્યા? અરે મેં ક્યાં તમારા રૂપિયા રાખ્યા છે? હા, પાછા ક્યારે આપ્યા છે? હા, રાખ્યા જ છે તમે. અને હવે છે ને હું પોતે માંગવા નીકળું ને તો થાય એમ છે. અરે જે કાંઈ હિસાબ હશે તમને મળી જશે. ક્યારે? હા, ઉપર જાઓ પછી. બેન માફ કરો. હા, હવે તો કીધું ને એમ, 10 રૂપિયા આપવા હોય ને તોય 10 વાર વિચાર કરવો પડે. અને તમે 10,000ની વાત કરો છો. આમ તો તમે ટાપ ટીપ તૈયાર થઈને ફરો છો. જવું છે ક્યાં તમારે? અરે મારે અચાનક જરૂર પડી છે. હા, જરૂર પડી છે ને, બીજી વાર તમને ક્યારેક સગવડ હશે તો આપીશ, અત્યારે નથી. જાઓ તમે. જ્યારે હોય ત્યારે માંગણ મહિના જેવી માંગવા જ આવી જાય. વર કમાય કરોડો રૂપિયા અને બાયડી પાસે 10,000 નથી હોતા. લોહી પી ગઈ છે. હે ભગવાન, ક્યાંથી લોકો આવી જાય છે ખબર નથી પડતી. કાકી, હમ આ શું કામ આવી હતી? હાલચાલ પૂછવા. કેમ છો? સારું છે? પણ તમે આવી ગયા નોકરીએથી? નોકરીએથી આવી ગઈ. પાણી પી આવીશ. હા તો ઠીક. કેવો રહ્યો પહેલો દિવસ? પહેલો દિવસ ને બહુ મસ્ત. હા, તમને ખબર છે આજે મારા દિવસની શરૂઆત છે ને એટલી સારી થઈ છે, એટલી સારી થઈ છે ને કે વાત જવા દો. સારી એટલે કેટલી સારી? બહુ સારી. એમાં તો એવું થયું ને કે સૌથી પહેલાં હું ગઈ મારા સાસુ પાસે, એમની પાસે રસોઈ કરાવડાવી, ઘરના કામ કરાવડાવ્યા, અને પછી હું ઓફિસે ગઈ. સરસ. મેં પણ તમારી નણંદબાને છે ને બરાબર કકડાવી નાખ્યા. હા હા, પેલી મિરર. હા, એ અહીંયા બેઠી બેઠી આરામથી હા મોબાઈલ મચેડતી હતી. મને કહે છે કે હું જવાની હતી, હું આમ કરવાનું છે, મારે જોબ પર જવાનું છે. કહી દીધું. આજથી મારી વહુ છે ને કામ પર લાગી ગઈ છે, એટલે કે જોબ પર જતી રહી છે. એટલે હવેથી આ ઘરના બધા કામ તારે અને તારી માએ જ કરવાના છે. સાચું કહું, અમારી સાસુ છે ને એના કરતાં તો વધારે જીપડો છે ને હા મિરલનો છે. હા. અરે કેટલું બોલે છે. હા, બહુ બોલે છે, અને વધારે પડતી એની જીભડી ચાલવા માંડી છે. પણ ચિંતા નહીં કરતા. તમે અને મેં જે રીતે આ મોહિમ ઉઠાવી છે ને બંને મા દીકરીને હેરાન કરવાની, એ તો પૂરી કરીને જ રહીશું. મારા સાસુનું છોડો, એમને તો આપણે હેરાન કરીશું, પણ આ મિરલ એને ઓછી ન સમજતા. ખબર છે મને, દેખાય છે. હા, નાની એવી દેખાય છે પણ બહુ ડેન્જર છે. એમનામ થોડી કહેવાયું છે, આને જોઈને જ કહેવાયું હશે, નાનું પણ નાગનું બચ્ચું. હા, એકદમ સાચું કહ્યું. પણ આપણે કંઈ ઓછા થોડી છીએ. હા, એને પહોંચી તો વળવું પડશે. અત્યારે ક્યાં છે બંને? ખબર નહીં, કશે ખૂણામાં બેઠા બેઠા મા દીકરી કોઈ પ્લાનિંગ કરતા હશે. હા, આપણને કેવી રીતે હેરાન કરવા, આપણા વિરુદ્ધ બધાને કેવી રીતે ચડાવવા. અને આ દેવાંગ તો છે ને બોલાય નહીં, હા. પતિ છે ને. પણ બુદ્ધિનો બળદ છે તારો વર, એનામાં અક્કલ નથી. કોની સાથે કેટલો વ્યવહાર કરવો, કેવી રીતે રહેવું, શું કરવું શું નહીં, કાંઈ એટલે કાંઈ જ ખબર નથી પડતી. છોડો ને હવે, આપણે બંને છીએ ને, આપણે બંને હેન્ડલ કરી લઈશું. કરી લઈશું. જાઓ હવે ચા બનાવો. મેં ચા નથી પીધી. હું ઓફિસેથી આવી છું. તો શું થયું? ખાલી યાદ કરાવું છું કે હું ઓફિસેથી આવી છું. તો? ઓફિસે ઘણું બધું કામ હોય. એક કામ કરો ને, તમારી સાસુને કહો, એ બનાવશે. એમનું મોઢું બોલાવું ને એના કરતાં તો હું જ બનાવી નાખું. સારું.
બનાવો ત્યારે. ફોન જ ઘુમેડવા છે બધાને. અરે મમ્મી, કેમ ઉદાસ બેઠી છો? અરે કાંઈ નહીં, એ તો થોડીક વાત હતી, મારે તમને કરવી હતી. હા તો બોલ ને. આ રીચા આંટી છે ને, હા, એણે મને આજે ધમકાવી. શું કહેતા હતા? મને એવું કીધું કે તું જોબ છોડી દે અને તારે ને તારી માએ ઘરના કામ કરવાના છે. કેમ? એ તો મને નથી ખબર, પણ મારી સાથે એવી રીતે વર્તન કર્યું ને કે મને એમ થઈ ગયું કે આ લોકો આપણા છે જ નહીં. અને મમ્મી, મને તો એવું લાગે છે કે ખાલી પપ્પા અને ભાઈ સિવાય આ ઘરમાં આપણું કોઈ નથી. મારું મોઢું પકડી લીધું, મારો હાથ પકડી લીધો, મોઢું દબાવી દીધું મારું, અને મને એવું કીધું કે તારે ને તારી માએ જ ઘરના કામ કરવાનું. તો મેં એને એમ કહ્યું કે મારી માં થોડું તમારાથી મોટા છે તો થોડુંક માન આપીને વાત કરો. તો પાછા મને તો એવું કહે છે કે તમે લોકો આ ઘરમાં બેઠા છો, એમ કરીને મને વાત કરે છે. એટલે મેં એવું કીધું કે અમે બેઠા નથી, મારા મમ્મી આ ઘરમાં લગ્ન કરીને આવ્યા છે એટલે અમે અહીંયા છીએ. સવારે હું સૂતી હતી, મને આજે કંઈ ઠીક ન લાગતું હતું, તો ભાભી આવીને મને જબરજસ્તીથી ખેંચીને ઊભી કરી ને એમ કે તમે ટિફિન બનાવો, એમ કે હું એ જોબ પર જવાની છું, એમ કે. તો મેં કહ્યું તમારે જોબ જવાની શું જરૂર હતી? તે કેમ તમારી દીકરી કામ કરે તો હું ન કરું? એ વાત ઉપરથી એક વાત યાદ આવી. મને શું કહે, રીચા આંટીએ મને એવું કીધું કે તમારે કે જોબ કરીને તારું જ ઘર ભરવું છે ને, એમ મતલબ કે તારી પાસે જ પૈસા. મેં કીધું એવું નથી આંટી, હું ઘરમાં આપું જ છું પૈસા, ક્યાં નથી આપતી. તો પણ મને એવું કીધું કે તારે તારું જ ભરવું છે તો શું કામ તારે જોબ કરવી જોઈએ, અને તારે જે કરવું હોય એ કરજે, કામવાળી પણ કાલથી નથી આવવાની ને સવારે 5 વાગે ઉઠીને તારે કામ કરી લેવાનું. અને હું બેઠી હતી, ખાલી મારે ઓફિસે જવાનું હતું તો 2-5 મિનિટ બેઠી હતી. મેં કીધું ટાઈમ થઈ ગયો છે, કામ કરી દીધું તું મેં બધું, તો મેં ટાઈમ થઈ ગયો છે થોડીક વાર બેસું. તો મને શું કહે ખબર, મને કહે કે ત્યારે જ્યારે તમે આ ઘરમાં આવ્યા ને ત્યારે કે ગરીબડી ગાય જેવા હતા, અત્યારે તો જો કેવા લટકા પડકા પાડતા આવડી ગયા છે, ફેશન કરતા આવડી ગયા છે, અને સંસ્કાર ઉપર વાત કરતા હતા. મેં કીધું આંટી તમે મને જે કહેવું હોય ને કહેજો, મારા મમ્મીના સંસ્કાર ઉપર આજે ન બોલતા ને કાલે ન બોલતા. હું શું કરું છું? હું તો કાંઈ કરતી નથી, ઘરનું કામ કરું છું ને ઘરની બહાર તો કાંઈ જતી નથી. એવું કીધું મને કે તને તારી મમ્મીએ પઢાવીને મોકલી છે આ બધું હડપવા. મેં કીધું મારો એવો કોઈ ઈરાદો નથી. ભગવાનને કેવી બુદ્ધિએ ના આપતો અમને, અમારે કોઈનું કાંઈ જોઈતું નથી. અમે તો એના વિશ્વાસે આવ્યા. તારા પપ્પાએ સમજૂતી કરી કે ભાઈ આમનું આમ છે, ચાલ કંઈ નહીં આપણે બે ભેગા રહીએ. મેં તો પહેલેથી જ કહ્યું હતું કે મારે એક દીકરી છે, તે કંઈ નહીં કે એને લઈને આવજો. અને આપણે કામ ન કરતા હોય તો વાત અલગ છે. બધું કામ કરું છું, ઓફિસે જાઉં છું, એ પૈસા પણ હું ઘરમાં જ આપું છું ને. તો એ લોકો ક્યાં સમજે છે? મમ્મી આની કરતાં તો મને એવું લાગે છે કે આપણે એકલા રહેતા હતા ને તે જ સારું હતું. તો શું કરવાના હવે, અહીંયા આવ્યા છે તો ગમે તેમ સમજી મળીને રહેવું પડશે. હું વાત કરીશ તારા બાપુજીને કે આ બધા આવો વ્યવહાર કરે તો પછી અમને ના ફાવે. અને જેમ ફાવે તેમ ધમકાવે છે, એમ તો ના ચાલે ને મમ્મી. હા, અરે પેલી હોવે તો સૌને પાછું કહે શું, કોઈને કહેતા નહીં. મને ખેંચીને ઊભી કરી, મારો હાથ હમણાં એવું કાંઈ મને એટલો દુખતો હતો તો એવું કંઈ નહીં બોલી. નહીં કે ટિફિન કરવા જાઓ હમણાં, એમ કે તમારો દીકરો જશે તેને ટિફિન દે. કાંઈ વાંધો નહીં, વાત તો કરવી જ જોશે. હવે આપણે તો ત્યાં દુઃખ ભોગવીને આખી જિંદગી મેં તો દુઃખ જ ભોગવ્યું છે. ત્યાં પણ મને એમ કહી જઈશું તો શાંતિ રહેશે, પણ અહીંયા પણ એનું એ જ છે, કેમ જીવન જીવવું કંઈ સમજાતું. બસ મમ્મી થઈ જશે બધું સારું. એ લોકોને ક્યારેક તો સમજાશે ને. બસ હવે ચૂપ થઈ જાઓ. આખો મારો હાથ એવો હમણાવી નાખ્યો અને મને ખેંચીને ઝાટકીને ઊભી કરી. એક તો મારા ઘૂંટણમાં દુખાવો થતો હતો તો જેમ તેમ ઊભી થઈ બેટા. ચાલ કંઈ નહીં, જે ભગવાનને સારું લાગે ને એ કરશે. આપણી પાસે શું કરવાના. થઈ જશે સારું બધું. હે ભગવાન, આ ઘરમાં રહેવું પણ તો થોડું મુશ્કેલ તો છે જ. ભાભી
આ નવરા પડી ગયા તો ખબર નથી પડતી કે આ ઘરમાં એક કામ નથી હોતા, 17 કામ હોય છે. એક વ્યક્તિ નથી રહેતા, આખું ઘર છે ને ફેમિલી સાથે રહે છે. કે આટલા બધા ઊંચા અવાજથી વાત કરો છો? હા, ઊંચા અવાજે? મારો તો અવાજ જ એવો છે. હું તો બોલું ને એટલે 10 જણાને સંભળાય જ. હમણાં તમારી દીકરીને તમે એટલું જ બોલ્યા છે. શું બોલે? કેટલી ખખડાવી? હા તો બોલે. તમે તમારી દીકરીને સંસ્કાર નામે છાંટો નથી આપ્યો. શું સંસ્કારના નામે છાતો નથી આપ્યો? બધું જ તો કામ મારી દીકરી સવારે ઉઠીને કરીને જાય છે ઓફિસે. એમ? હા, કરીને જાય છે. શું કરે છે? સવારમાં ઉઠી અને એનો પોતાનો નાસ્તો પેક કરી અને નીકળી જવાનું. શું કરે છે કામ તમારી દીકરી? એ તો હવે ખબર પડશે. વહુ કામે લાગી કે નહીં, તમારે મા દીકરીને કરવાનું આવશે ને ત્યારે ખબર પડશે. વહીવટ તો બધો હાથમાં જોઈએ છે. એટલે તમે કહેવા શું માંગો છો? કંઈ નહીં મોટા ભાભી, એટલે બની બેઠેલા મારા જેઠાણી, તમને કહી દઉં, તમે છે ને આ તમારું ભોળું પણ મોટા ભાઈ આગળ ચલાવજો, મારી આગળ નહીં. મને બધી તમારી કપટાઈને ખબર છે. તમે અને તમારી દીકરી આ ઘરમાં શું કામ આવ્યા છો? શું કામ આવ્યા છો એટલે કહેવા શું માંગો છો? લો બોલો, કેટલા ભોળા બને છે, જાણે ખબર જ નહીં પડતી હોય. નહીં? વાહ રે વાહ. કહેવા શું માંગુ છું એ તો તમે બરાબર જાણો છો કે હું શું કહેવા માંગુ છું. એટલે અમે ચોર છે? અમે તમારા ઘરમાં ચોરી કરવા આવ્યા, લૂંટવા આવ્યા જ? ચોર તો સારા કહેવાય. તો એ તો વગર જાણીએ ચોરી કરીને જતા રહે, પણ આ તો દેખીતી આંખે ચોરી કરવી, એટલે આને તો કેવું કહેવાય? લૂંટારા કહેવાય લગભગ. નહીં? લૂંટારા કહેવાય. તો પછી તમારા જેઠને નાચ કેવો હતો ને? ખબર નહોતી ને બિચારાને. બિચારા ભોળા છે, ભોળવાઈ ગયા. હા, ભોળવાઈ ગયા. બીજા લગ્ન નહીં કરો. હું છે ને બધું તમારું કામ હું જ કરી લઈશ, તમારા દીકરાઓને પણ હું જ સાચવી લઈશ. તો પછી મને લાવવાની જરૂર જ નહીં હતી. હા, એકદમ સાચી વાત કહી તમે. એકદમ સાચું કહ્યું. તમે જે કહી રહ્યા છો ને એકદમ સાચું કહી રહ્યા છો. પણ ખબર નહોતી ને મને કે મારા જેઠની હાલત આવી થશે. હા, લગ્ન પછી એ આવી રીતના નાટક થશે. બિચારા એમને એમ છે એકલી બાઈ છે, દીકરીવાળી છે, લાવ મને સહારો ને એ નહીં સહારો. પણ તમારી કપટાઈને તો હું બરાબર જાણું છું. આ ઘરમાં રૂપિયો જોઈને આવી ગયા. અમારા પેટમાં કોઈ કપટ નથી ને અમને એવું આવડતું એ નથી. એમ? ને અમારું તો એવું મગજમાં કંઈ ચાલતું એ નથી. આ બધું તમે લોકો બેઠા બેઠા બાંધો છો મગજમાં ગાંઠ. બરાબર છે, સાચું કે કહ્યું. આ લૂંટવા આવ્યા ને અહીંથી બધું લઈને પોટલા લઈને વહી જાય. ચીપડો મારી સામે ચલાવતા નહીં, સમજી ગયા? આ ઘરમાં હું વર્ષોથી આવી છું. બની બેઠા છો તમે મા દીકરી, અને હજુ તો ખાલી બોલું જ છું. મારા હાથ નથી ચાલ્યા, સમજી ગયા ને? તો શું નાના થઈને મોટાની ઉપર હાથ ઉપાડવાનો? ચાલ હવે, તને મોટી હું માનતી પણ નથી. જેઠાણી હઈશ ને તો તારા ઘરે મારે કઈ લાગે વળગે નહીં, સમજી ગઈ? કઈ રીતની વાત કરો છો? કઈ વાત કરવાનું તમને નથી, તમીઝ નથી. એમ જ કહેવા માંગે છે ને કે કંઈક તમીઝ લિહાઝ કંઈક છે કે નહીં? તો નથી જ, જરાય નથી. અને તારા જેવી વ્યક્તિની તો હું જરાય ઇજ્જત ન કરું, સમજી ગઈ? હા, તો આ વાત છે ને તમારા જેઠને ઊભા રાખીને મને કહેજો તો તમને ખબર પડશે. શું કામ કહું? કેમ? શું કામ કહું? કેમ? આવતા વેત આ ઘર ઉપર કબજો કર્યો, આ ઘરના વહીવટ ઉપર કબજો કર્યો, અને હવે છે ને ભાભી વધારે નહીં બોલતા, નહીંતર લાફો મારતા અટકાઈશ નહીં. તો મને પણ પછી આવડે છે એમ તો શું કરી લે? શું કરી લે? જોઈ લીધું ને? એટલે બહુ ચાલાકી કરતા નહીં. એક પડશે ને ઊંધા હાથની તો અહીંયાથી સીધા પેલી તારી ગરીબની ઝૂંપડીમાંથી જ્યાંથી તું આવી છે ને ત્યાં પહોંચી જઈશ, સમજી ગઈ? નાટકબાજ. હે ભગવાન, આ એક ભાવના બે ભાવ કર્યા તો એ ટેન્શન છે. કેમ જીવાશે? ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? પ્રવીણા, રીચા, ક્યાં ગયા છે બધા? બોલો, શું કહો? કઈ નહીં, મેં કીધા ક્યાં ગયા બધા? આરામ કરતા હશો. હું શું કહું? બોલો તો શું કહે છે? મારે મારા પિયર જવું છે.
થોડા દિવસ રહેવા માટે. પિયર હા, કેમ અચાનક? બસ એમ જ મને બધાની યાદ આવે છે એટલે અહીંયા આવ પછી કોઈ દી ગઈ જ નથી. બધાની એટલે તારે કોઈ છે ને યાર? હા, મારા ભાઈ ભાભી છે ને. પણ આમ અચાનક મને કઈ સમજાણું ને શું થયું છે મને કઈ કઈ થયું કંઈ નથી, એમ જ જવું છે. હું મિરલને લઈને જાઉં છું એમ. મને કઈ સમજાતું નથી શા માટે મિરલને લઈને? મારા પિયર જવું છે. અહીંયા આવી પછી ગઈ જ નથી, એ લોકોને મળી જ નથી એટલે એમાં મને એમ થાય છે કે એક બે દિવસ ત્યાં રોકાઈ આવું એમ. સાચું કે મને હા. કોઈ તકલીફ છે? ના ના કોઈએ કઈ કીધું? ના, એમ જ જવું છે. તો મારે સામું જોઈને કે ને હા, એમ જ. શું થયું છે? શું હાવ અચાનક તે કેમ આમ નક્કી કરી નાખ્યું કે મારા પિયર જવું છે? એમ જ એને પેલી એ પણ મને કહેતી હતી કે મમ્મી આપણે મામાને ત્યાં 2 દિવસ રોકાઈ આવ્યું. મેં કહ્યું સારું. મને તો ક્યારે મિરલે તને કીધું એ મેં સાંભળ્યું નહીં. પણ તમે ના હોય ત્યારે એને કહ્યું હોય તો મને શું ખબર કે તમે છો કે નહીં ને ત્યારે બોલી ના બોલી. એટલે એ પણ કહેતી હતી કે આપણે ઘણા દિવસથી મામાને ત્યાં ગયા નથી, વાત કરજો પપ્પાને ને પૂછી લેજો પછી આપણે જાશું. કંઈક તો થયું છે. કાંઈ નથી થયું, હું જાઉં છું પછી આવીશ ને 2-4 દિવસ. મને ગમે એટલા દિવસ રોકાઈશ. તમે વયા જશો પછી મારું શું? છે ને બહુ છે ને રીચા છે ને ડેરાની પણ છે, તમારો દીકરો છે તો ખરા ને બધા જેમ પહેલાં ધ્યાન દેતા હતા તેમ હવે દેશે. 2-4 દિવસની તો વાત છે. પછી 2-4 દિવસ પછી પાછા આવી જાવ. ઠીક છે. તો ક્યારે જવાનું? હમણાં નીકળીશ, મિરરને કહું ને પછી નીકળીશ. જેવી તમારી મરજી. એમાં ઉદાસ ન થઈ જવાનું. ઉદાસ તો થવું હોય ને. પણ તને ખબર છે કે હવે મને આદત પડી ગઈ છે કે મારા દરેક કામ તું કરે છે. બધું પાછું મારે પહેલેસરથી બધું મારે મારું જેમ હતા એથી ચાલુ કરવાનું. હા, હવે 2-4 દિવસ, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. 2-4 દિવસ પછી આ 2-4 દિવસ સાચવી લેજો. ભલે. હા ને, હું ને મિરલ નીકળીએ છીએ અત્યારે. હા ને, તમારે જવું જ છે તો હું થોડો ના પાડું. તમે એમ ઉદાસ નહીં થઈ જવાની તો પછી. અરે કાંઈ નહીં, જાઓ તમ તારે બસ. રીચાઓને એને બધાને કહી દે. સારું. હે ભગવાન, આ છેલ્લા 15 દિવસથી કેવી શાંતિ લાગે છે. એવું લાગે છે કે જિંદગી જીવી રહ્યા છીએ. નહીંતર પેલી બંને મા દીકરીની કચકચ, આમ કર્યું આમ ન કર્યું, ફલાણું કર્યું ઠીકણું કર્યું. એક તો પારકા ઘરેથી આવી હા ખોટે ખોટો હક જમાવા, અને જીપડો કેવો હતો બંને જણનો. સાચી વાત છે. સાચું કહું ને કાકીજી, આપણા બંને જે વિચાર્યું હતું ને એ સક્સેસફુલ તો થયું. ખરેખર આપણા વિચાર જે વિચારીને આપણે આગળ વધ્યા ને, અને અરે તારો ને મારો સાથ એટલે સક્સેસફુલ થાય જ ને, કેમ ન થાય. અરે હું મારા સાસુને હેરાન કરતી હતી ને તમે મારી નણંદને. હા, શું જોઈને મોટા ભાઈ એની સાથે લગ્ન કરીને લઈ આવ્યા. પણ આમ જોવા જઈએ ને તો આમાં મારી તો નુકસાની જ છે ને. બંને જણી આરામથી કામ તો કરતી હતી, હવે બધું કામ મારા માથે આવી ગયું ને. એ લોકો અહીંયા હતા તો કામ તો કરતા હતા. કામવાળી રાખી લેવાય પણ એને ન રખાય. ખબર છે ને, પેલીના ખર્ચા, એના લગ્ન કરાવવાનું આ બધું છે ને આપણા માથે પડત. અને શું કહીને ગઈ છે, અમારે થોડા દિવસ મારા પિયરમાં રહેવું છે. ભલે રહેતી. મને તો લાગે છે કે પાછી આવશે જ નહીં. મને એમ જ લાગે છે. આ 15 દિવસમાં એક ફોન તો નથી આવ્યો, પણ ખબર નથી પડતી આ મોટા ભાઈ કંઈ આજે ત્યાં જવાની વાત કરતા હતા. હા, મને પણ એવું લાગી રહ્યું છે. હા, મારા સસરા છે ને એ બહુ ચાલાક છે. જો મનાવી લીધા ને તો એ લોકો પાછા આવી જશે. એ જ વાતનો ડર છે. મને તો ઓલી દીઠી એ નહોતી ગમતી. મને નથી ગમતી, એટલે જ તો મા દીકરીને બરાબર રસ્તે લાવી દીધી. હા, નોકરી કરવા જતી હતી ને એ પહેલાં પણ બધું જ કામ કરાવીને મોકલતી હતી હું. એટલે ખબર પડે કે આટલા મોટા આલિશાન ઘરમાં કઈ રીતે રહેવાય.
પોઈન્ટની વાત છે. એ તો સાચું કહ્યું તમે. મફતનું બધું ખાવું હતું ને એમને ખબર પડે હવે એમને તે. બરાબર છે. મફતનું ખાવા માટે જ તો બંને માં દીકરી આવ્યા હતા. આ બધું જોઈને આવી હતી. કંઈ મોટા ભાઈ પ્રત્યે લાગણી હતી એટલે નહોતી આવી. વાહ 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 વાહ, શું સરસ મજાની ડિસ્કશન ચાલી રહી છે ને. ખુશી મળતી હશે ને તમને લોકોને. પપ્પાની હાલત જોઈ છે? વિચાર કર્યો તમે લોકોએ કે પપ્પાની હાલત કેવી થઈ ગઈ છે એ લોકોના ગયા પછી? શું થયું દેવાંગ? શું થયું? કેમ આમ વાત કરો છો? સાંભળી છે તમારી બધી વાતો. અહીંયા જ ઊભો તો. કઈ વાતો? કેની વાત કરે છે? આ કામ કરવાની વાતો. હા, તમે જ કહેતા હતા ને કાકી, કે ઘરમાંથી બલા ગઈ. હા, કોઈ જાતનું ટેન્શન નહીં આપે. શું ધાર્યું હતું તમે લોકોએ? આ પપ્પાની પરિસ્થિતિનો વિચાર કર્યો છે કે નહીં ક્યારેય? બિચારા એ લોકો ઘરમાં શાંતિથી રહેતા હતા, ઘરના કામકાજ કરતા હતા, કોઈ વાતે તમને નડતા નહોતા. પણ છતાંય તમારા બંનેથી જીરવાણું નહીં ને. દેવાંગ, અમે જે કર્યું છે ને બરાબર કર્યું છે. તમે છે ને જુઓ, થોડા દિવસમાં તમને ખબર પડી જ જશે કે અમે શું કામ આવું કર્યું હતું. હા દીકરા, તને એવું લાગે છે, પણ એ બંને માં દીકરી છે ને એ બહુ ચાલાક હતા. એટલે કે ચાલાક છે. અત્યારે જો મોટાભાઈને શું કહ્યું કે પિયરે રોકાવા જઈએ છે, અને હવે આપણે ફોન કરીએ કે મોટાભાઈ ફોન કરે તો ફોન પણ નથી રિસીવ કરતા. ક્યાંથી ઉચકે? કેવી રીતે ઉચકે? આ તમે લોકોએ આંગળી ઉપર જ નચાવ્યા છે, અને છેલ્લે તમે જ ધમકી મારી હશે ને કંઈક, કે આ ઘરમાં આવતા નહીં, આ ઘરમાંથી જતા રહો. આ તમારી ધાક ધમકીના કારણે જ નથી આવતા એ લોકો પાછા. અમે એવું કંઈક કઈ કર્યું જ નથી. અને એવું કઈ હોય તો એ કહી શકે ને, એમને પપ્પાને ના કહી દીધું હોય. હા કેમ કાકી? હા, બરાબર કે છે વહુ બેટા, કે એવું કંઈ હોય તો શું કામ તો પછી ક્યારનું વિચારીને બોલવાનું કેમ થાય છે? અરે વિચારીને નહીં, અમે સીધો જ જવાબ આપીએ છીએ. નહીં વહુ બેટા, હવે તો ને કાકી, ઓળખું છું તમને. હા, તમને ઘણા વર્ષોથી ઓળખું છું. તમારી સાથે જ રહીને મોટો થયો છું, એટલે વધારે સમજાવવાની કોશિશ ના કરો. અને તું શું કાકીના રવાડે ચડી છે? વળ પાછી વળ હજી પણ. અત્યારમાં એ લોકો ઉપર શું વીતતી હશે તમે જાણો છો? નથી પપ્પાને કહી શકતા, નથી મારી સાથે કોઈ વાતચીત કરી, અને તમે અહીંયા રખતી ખીકી કરો છો. અરે એવું નથી. જે થયું એ જવા દો ને હવે. થયું એને કોણ બદલી શકવાનું છે? હા, એ સાચી વાત કહી વહુએ. હા, બહુ સારું. હા, બહુ સાચું કહ્યું તમે લોકોએ. હવે બંધ થાવ. હાથ જોડું છું. તમારા બંનેના કહેતા હોય તો પગ પણ પકડી લો. ના પગ. સાચું કહીને આ ઘરની દાંત વાળી નાખ્યો છે. કઈ બાકી નથી રહ્યું ઘરમાં હવે. હા, અત્યાર સુધી ઘરની પથારી તમે લોકો જ ફેરવી હતી, અને આજે પણ બિચારા લોકોને વગર વાકે ઘરમાંથી કાઢી મૂક્યા. ના બેટા, તને એટલે ખોટી વાત મગજમાં આવી છે. અમે કાઢી નથી મૂક્યા, એ લોકો તો જાતે ગયા ને. તમારા લોકોની સાથે તો વાત જ કરવી બેકાર છે. ભૂલથી આવી ગયો અહીંયા. ચાલુ રાખો તમે તમારું. સાંભળી ગયો છે. તો સાંભળી ગયા. શું વિચાર છે તમારો? કેટલા દિવસ થયા? 15 દિવસનું કીધું હતું, 20 દિવસ થયા. તમારે આવવાનો વિચાર છે કે નહીં? પછી કેવી રીતે આવું? જેવી રીતે ગયા હતા એવી રીતે પાછા આવવાનું. પણ તમારા ઘરમાં તમારા દીકરા સિવાય કોઈનું વર્તન સારું નથી. બધા મને હેરાન કરે છે. એટલે તું કહેવા શું માંગે? ગમે તેમ બોલે છે, હાથ ઉપાડે છે. પછી અમારી દીકરીને પણ જોબ છોડાવીને માં દીકરી કામ કરો ને વહુ ના કરતી હતી એ જોબે લાગી ગઈ. ને તમારા એ ભાઈની વહુ પણ મારી જોડે જીબાજોરી કેટલી કરતી હતી. આ બધી વાત તું અત્યારે કરે છે, મને તો ખબર નથી. મેં તને ત્યાં તું ગઈ ત્યારે મેં તને પૂછ્યું નહોતું કે ભાઈ તને તકલીફ છે કાંઈ? તને કોઈ કંઈ કીધું? તું તો કાંઈ નહોતી બોલી ને અત્યારે અહીંયા આવું એટલે તું સીધું આવું બોલો મને. પણ હવે એમ થાય ને કે જો ઘરમાં કહીને ઝઘડા કરાવે છે, ને મારે તમારા ઘરમાં ઝઘડો ના કરાવવો હતો. પણ થયું છે શું? આખી મને ખુલીને વાત કરીશ. કહું તો છું કે બસ એ લોકોનું કહેવાનું એવું છે કે કામ અમે માં દીકરી જ કરીએ ને એ લોકો આરામ કરે. એટલે કામ એ લોકોને કોઈએ કરવું નથી, ને ઉપરથી
જોર જોરથી બોલે, મને દભડાવે. કોણ તને જોર જોરથી બોલે? કોણ તને બહુ પણ દબાવે છે? બહુ પણ બોલે છે ને તમારા ભાભી પણ બોલે છે. કોણ? રીચાઓ? રીચા બહુ. હા અને પપ્પા, રીચા આંટીએ તો મારા પર હાથ પણ ઉપાડ્યો હતો. શું વાત કરે છે બેટા? પણ અત્યારે તું મને કહેશ આ તમે ગયા ને ત્યાં તારી બાએ મને શું કીધું કે બસ અમારે 10-12 દિવસ જવું છે. મેં કીધું સારું તું જઈએ. પણ પણ આ બધી વાત અત્યારે મને કરે છે, મને તો કંઈ ખબર નથી. પણ બાએ કહ્યું ને કે અમારે ઘરમાં ખોટા ઝઘડા નહોતા કરાવવા, એટલા માટે અમે તમને કંઈ કીધું નહીં અને ત્યાંથી નીકળી ગયા. અને અત્યાર સુધી ભાભી જોબ નહોતા કરતા. અમે આ ઘરમાં આવ્યા, હું જોબ કરું છું એટલે ભાભીને જોબ કરવી છે. રીચા આંટી એવું કહે છે કે ઘરનું તારે બધું જ કામ કરીને પછી જોબ કરવા જવાનું, અને પૈસા હું કમાઉં છું તો એ એવું કહે છે કે પૈસા તું એકલી પચાવી પાડે. હવે હું આ પૈસા મારા જોબના ઘરમાં આપું છું, હું એકલી તો નથી વાપરતી. તારી વાત સાચી છે બેટા. મને તો આ બાબતની કાંઈ ખબર જ નથી. મને એમ કે તમે એમનો માટો મારવા આવ્યા છો. પછી કહીએ તો ઘરમાં ઝઘડો થાય ને, પછી કે ઝઘડો કરાવ્યો ને આમ થયું ને, એના કરતાં આપણે મેં કીધું થોડા દિવસ મામાના ઘરે વહી જઈએ તો મન શાંત પણ થઈ જાય ને, આ જે જીબાજોરી થાય છે ને એ બી બધી બંધ થઈ જાય. એ લોકોનું કહેવાનું એમ કે તમે કામ કરો. પેલી વોવે તે દિવસે મને પલંગમાંથી ખેંચીને ઉપાડીને મારો આખો હાથ સંભળાવી નાખ્યો કે તમારે રસોઈ કરવા જાઓ, ટિફિન બનાવો, તમારા દીકરાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો હવે જે થયું ઘરે આવો. અત્યારે ક્યારે આવો છો? અને એક વાત બીજી કે આંટી જેમ ફાવે એમ મારા મમ્મીને માન સન્માન વગર બોલાવે છે. એમના જેઠાણી થાય છે, એમની કરતાં મોટા છે, છતાં એમનું માન સન્માન નથી કરતા અને એમના સંસ્કાર ઉપર સવાલ ઉપાડે છે. જો બેટા, હું તને એક વાત કહું, તું આટલું બધું વાત કરે છે, તારી માએ મને કોઈ દિવસ કાંઈ કીધું જ નથી, તો પછી મને તો ખબર હોવી જોઈએ ને. ચાલો એ બધું છોડો ને ચાલો ઘરે ચાલો. અત્યારે ઘરે તો આવું, પણ એક શરત મારી, તમે માનશો તો આવીશ, નહીં તો નહીં આવીશ. શેની શરત? મારે ભેગા નથી રહેવું, અલગ તમે મને અલગથી રાખવાના હોય તો આવું. મમ્મીની વાત સાચી છે. જો તમને પણ અમે ગમીએ છીએ અને ભાઈને પણ અમે ગમીએ છીએ, આપણો પરિવાર અલગ રહેશે તો સુખીથી રહી શકશું, નહીંતર અમને અહીંયા કંઈ વાંધો નથી પપ્પા, અમે અહીંયા શાંતિથી જ રહીએ છીએ. મને છે ને તમારા દીકરાથી કોઈ વાંધો નથી. તમારો દીકરો તો ભગવાનનો માણસ છે, પણ આ તમારતા છે ને તમારી વહુ રીચા બેટા, એ પછી એ દામિની વહુ, એ બંને મારી ઉપર એટલો જુલમ સીતાવે છે ને, મારા ને મારી દીકરી ઉપર, કે ના પૂછવાની વાત. મારે ને જોર જોરથી ગમે એમ બોલે. તમે એમ કે અમારે અહીંયા બધું લૂંટવા એવા છો એમ કે. તો હું તમારા ઘરમાંથી નીકળી તો શું લઈને આવી? કાંઈ લઈને આવી? ને તમારી પેલી રીચા બહુ શું કહે, એમ કહે કે તમે તો અહીં બધું, તમે હું ચોરી કરવા આવી? તે કે ના, ચોરી કરવા નહીં, બધું લૂંટવા આવ્યા, તમે તો લૂંટારા છો એમ કે. ચાલો હવે મારે શું કહેવું ને શું સાંભળવું? હવે હું આ બધી કહાણી તમને ઘરે કહેતે તો કેટલો મોટો ઝઘડો થતે, ને મારે એ ઝઘડો કરવો નહીં હતો. શાંતિથી પતે ને એમ કામ કરવાનું છે. જો તમને ફાવે, મેં તમને શરત મૂકી છે, તમે અલગથી રહેવાના હોય તો હું આવવા તૈયાર છું, બાકી એ લોકોના ભેગા હવે મારાથી ના રહેવાય. પપ્પા શું વાત છે? બધાને અહીંયા કેમ બેસાડ્યા છે? હા મોટા ભાઈ, તમે આવ્યા પછી અમને બધાને અહીંયા બોલાવ્યા, પણ ક્યારના કંઈ કહેતા નથી. બોલો ને, શું વાત છે? અને મહત્વની વાત એ કે તમે ત્યાં ગયા હતા, ત્યાં શું થયું? હા, શું કહ્યું એમણે? હા, એ મહત્વની વાત છે. બોલવા દેશો તો બોલશે ને બિચારા. બોલો ને પપ્પા, શું થયું છે? બેટા, આજે જિંદગીમાં મારે એક ફેસલો કરવો પડશે. કોઈ દિવસ મેં આવું વિચાર્યું નહોતું, અને એવું જ પગલું આજે મારે ભરવું પડશે. કયું પગલું પપ્પા? શેનો ફેસલો લેવાની વાત કરો છો? હા, કંઈ સમજાય એમ બોલો ને મોટા ભાઈ. અને એવો તે વળી કયો ફેસલો લેવાનો છે કે બધાને બોલાવીને તમે બેસાડ્યા? અને શું એટલે ત્યાં કંઈ મગજમારી થઈ? નહીં, ત્યાં નથી થઈ મગજમારી.
મગજમારી રોજ અહીંયા થતી હતી, ભેજામારી, માથાકૂટ. રીચાઓ, દામિની બેટા, દેવાંગ બેટા, મેં જ્યારે આ બીજા લગ્ન કર્યા તમારા બધાની સંમતિ લીધી હતી. મેં પૂછ્યું હતું કે નહીં? હા પૂછ્યું હતું. તો પછી તમને વાંધો શું પડ્યો એ મને નથી સમજાતું. એ બાઈએ અહીંથી ગયા પછી અને અહીંયા બી મેં એને જબરજસ્તી પૂછ્યું ત્યારે મને બધી હકીકતની જાણ થઈ કે મા દીકરી ઉપર આટલા અત્યાચાર થાય છે, ટોર્ચર થાય છે, પણ શા માટે? એનો શું વાંક ગુનો છે? વેચાવો, મેં તો તમારા ઉપરથી જવાબદારીનો બોજ હળવો કર્યો હતો. મને ખબર છે કે તમે આખો દિવસ કરિયાણાવાળાનું, ઓલાનું બિલ, આ છે તે છે, હળિયા હટપાટી કરીને બિલ ભરવા જાઓ, બધાને ઘરનું કામ કરો. મેં તમને થોડીક રાહત, મેં કીધું ચાલો. અને મને તો ફક્ત સારો સથવારાની જરૂર હતી. મોટાભાઈ, તમે કહો છો કે ભાર હળવો કર્યો. કયો ભાર હળવો કર્યો? હા, બીજું બધું કામ તો કરતા જ હતા. હિસાબનો વહીવટ તમે બધો એમના હાથમાં આપી દીધો હતો. હવે આવ્યાને 4 દિવસ થયા નહીં કે બધું સંપેટીને એમના હાથમાં આપે તો મારી જગ્યાએ કોઈ પણ સ્ત્રી હોય ને ઘરની તો એને દુઃખ તો લાગે છે. એ વાતો ને આ દુઃખ તમને એ વાતનું નથી લાગ્યું? આ સાફ સાફ શબ્દોમાં કહો ને કે એમની દીકરીને લઈને આવ્યા હતા એ વાતનું તમને દુઃખ લાગ્યું છે. અને આમ પણ જ્યારે હોય ત્યારે તમે લોકો તો વાતો કરતા જ રહો છો ને કે અમને પ્રોપર્ટીમાં આ નહીં મળે, પેલું નહીં મળે, બધું વેચાઈ જશે, આ ઘરમાંથી એનું કન્યાદાન કરવા માટે પૈસા લાવવાના થશે. મને વારા ઘડીએ કહેતા હતા આ લોકો પપ્પા. અને રીચાઓ, મેં એને બધી જવાબદારી સોંપી દીધી હતી. પછી મેં પાછળથી એવું પણ કીધું હતું કે તમે બધું વહીવટ એમને શીખડાવજો. કીધું હતું કે નહીં? ના, મારે આ બધું કાંઈ માથે નથી બાંધી જવું. તમે ઓલી બિચારી માસૂમ દીકરીને તમે આટલી બધી ટોર્ચર કરો છો. એ બાઈનો કાંઈ વાંક નથી. બસ મેં હવે ફેસલો કરી લીધો છે. જો પપ્પા, હવે છોડો ને, જે થયું એ હવે બોલાવી લો એમને પાછા. હવે એવું કાંઈ નહીં કરી. એ અહીંયા નથી આવવા માંગતા. નથી આવવા માંગતા? અરે પપ્પા શું કામ? જોયું, વહીવટ હાથમાંથી લેવાની વાત થઈ કે આવવાની ના પાડી દીધી ને. જોયું ને મોટા ભાઈ, આ બધા રૂપિયાના ખેલ છે. એ કે તમારી લાગણીને વશ થઈને આ ઘરમાં નહોતી આવી, એને તો રૂપિયો દેખાયો એટલે આવી હતી. રીચાઓ, તમે શા માટે આ બધું ઊંધું વિચારો છો? એ બાઈને પૈસાની ભૂખ નથી. 1 રૂપિયો આપણા ઘરમાંથી લઈને ગયા છે. બસ મેં ફેસલો કરી દીધો છે કે આ ઘરમાંથી હું જઈશ. તમે જ જતા રહીશો પપ્પા? આ બધી કેવી વાત કરો છો? જુઓ પપ્પા, હું તમને ક્યાંય નથી જવા દેવાનું. અને આ ઘરમાં તમે શું કામને ઘર છોડીને જાઓ? આપણું ઘર છે ને પપ્પા, આપણો પરિવાર છે, તો પછી પરિવારમાં તો આપણે સાથે જ રહીશું ને. જો બેટા, તમે બધાએ પોતપોતાની લાઈફ જીવો છો, બરાબર? અને હું છે ને આપણું ઓલું બીજું મકાન છે ને ત્યાં રહીશ. ઠીક છે? હું ને મારો પરિવાર. મારે હવે મારી રીતે મારી જિંદગી જીવવી છે. ઠીક છે? તમે લોકો છે ને આપણું આ મકાન બાપ દાદાનું, બરાબર? અને મારા મરી ગયા પછી આ બધું તમારું જ તો છે. જો પપ્પા, હું આવી રીતે તમને એકલા નહીં જવા દઉં. મારે પણ નથી રહેવું આ ઘરમાં. શું બોલો છો? હા, સાચું જ બોલું છું. આમ પણ શું ચાલ્યું છે મારું આ ઘરમાં કે ને તું? જ્યારે હોય ત્યારે આમ કરો, તેમ કરો, વારા ઘડીએ કાવા દાવા કરતા રહો છો. શું છે મારી જરૂર આ ઘરમાં? આ ઘરમાં હું ના હોય તો પણ આ તમારા કાવા દાવાઓ કરી કરીને જીવન જીવી શકો છો ને તમે શાંતિથી. તમે જતા રહેશો તો હું આ ઘરમાં શું કરીશ? જુઓ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. જતી રહે છે ને તારા પિયર. તારા પિયરમાં પણ ખબર પડશે ને કે તું કેવા કેવા ખેલ ખેલે છે અહીંયા. દેવાંગ બેટા, શાંતા. જો બેટા, તારા કાકા વિદેશ છે અને કાકી અહીંયા એકલા જ છે તારા. તારે એની સંભાળ લેવાની છે. અને હા, હું આ ઘરમાંથી જાઉં છું. કાંઈ કામકાજ હોય એને જરૂર પડે ને તો તારો બાપ હજી જીવે છે. ઠીક છે? પણ
હું એટલા માટે એક જ વાયુ જીવન જીવવા માગું છું કે તમને લોકોને શાંતિ મળે, તમે તમારી લાઈફ એન્જોય કરી શકો અને હું મારી રીતે જીવીશ. હું અને પ્રવીણા છોકરીને વળાવી દઈશું. અને હા રીચાઓ, એક વાત કહું, જ્યાં સુધી અમે જીવી છે ને ત્યાં સુધી અમે રહીશું. બાકી એ મકાન પણ તમારા નામે જ છે. ઠીક છે, હું રજા લઉં છું બેટા.